નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ધાર કેરાળા ગામે શિયાળના હુમલાની ઘટના સામે આવી છે. જે અંતર્ગત કેરાળા ગામે સીમ વિસ્તારમાં 1 વર્ષના બાળક પર શિયાળે જીવલેણ હુમલો કર્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ધાર કેરાળા ગામે શિયાળના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. જે અંતર્ગત સાવરકુંડલાના ધાર કેરાળા ગામે સીમ વિસ્તારમાં 1 વર્ષના બાળક પર શિયાળે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પરપ્રાંતીય ખેતમજૂરના 1 વર્ષના બાળક પર શિયાળે હુમલો કર્યો. જેમાં કુજન મહેશ સિંગડા નામના 1 વર્ષના બાળક પર આ હુમલાને લઈને ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેમાં સિંહ અને દીપડાના હુમલા બાદ હવે શિયાળના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. મારું નામ મહેશભાઈ સિંગાડ છે. મારા પપ્પાના ઋષિભાઈ છે. અમે મૂળ એમપીના છે. કેરાળા ધાર કેરાળા રેવી છે. અહીંયા ભાગું રાખેલું છે. તો સવારમાં કામે ગયા હતા. તો 10 વાગે ચા બનાવીને પીધો. પછી પાછા સહાય થઈ જાય તો હારે હારે છોકરો રમતો. છોકરા હારે મારા છોકરો મારી વાંહે જ હતો. આગળ નહોતો પણ શિયાળીયું અમે જોયું હતું. પણ હવે અમે તો આ ડેલી સર્વિસ તો આટા માર્યા રાખે. મેં તો કાંઈ કરતું નથી. પણ અચાનક છોકરામાં તો હુમલો કરીને પકડી લીધો માથું આખું. અને માથામાં 2 દાંત અને ગાલે દાંત માર્યો છે વધારે. અને હુમલા લઈ ગયા હતા એમ્બ્યુલન્સમાં. પણ પછી ત્યાંથી ના પડી કે છોકરો નાનો છે એટલે થઈને કંઈ સારવાર થઈ નથી. અમરેલી લઈ જવું લેવા અને છોકરાની હાલત કેવી છે? હાલત હવે છોકરાની હાલત સારી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.